बोलिए पुरुषोत्तम भगवान की जय। श्री विष्णु ભગવાન કી જય। તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 22મો અધ્યાય સાંભળવાના છીએ। સાથે જ પુરુષોત્તમ માસ મહાત્મયની વાર્તા પણ સાંભળીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે। અને હા મિત્રો, જો આપને નિત્ય ઘર બેઠા અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ। તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો, એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો, એટલે આપને નિત્ય ઘર બેઠા તે દર્શનનો લાભો મળશે। તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। અથઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 22મો અધ્યાય। પુરુષોત્તમ માસના વ્રત નિયમો। તો મિત્રો, આની પહેલાંના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવાની હોય છે। તો હવે આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે પુરુષોત્તમ માસનું જે કોઈ વ્રત કરે છે તો આ માસ દરમિયાન કયા નિયમો પાળવા જોઈએ, કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ। તો સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હવે હું તમારી સમક્ષ જણાવું છું, તે તમે સાંભળો। બધા ધોળા ધાન્ય, ચોખા, ઘઉં, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, વાસ્તુક શાક, હિલમોચિકા, ભાજી, આદુ, કાલશાક, કાકડી, કેળા, સિંધાલૂણ, સમુદ્ર મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવિંગ, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું જોઈએ। સર્વજાતના અભક્ષ્ય, માંસ, મધ, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થો, બે દળ થાય તેવું ધન્ય, તલનું તેલ, ઝેરકારકથી દૂષિત થયેલ, ભાવથી દૂષિત થયેલ, ક્રિયાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું, પરસ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી, દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું, મ્લેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો, કાગડાએ એઠું કરેલ અન્ન કે જળ, સૂતકી અનાજ, 2 વાર રાંધેલું, દાઝી ગયેલું અન્ન ન ખાવું, વળી કાંદા, લસણ, બિલાડીની છત્રી ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ ન લેવું જોઈએ, પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, 5મે બીલું, 6ઠે કલિંગડો, 7મે ફળના શાક, 8મે આમળા, 9મે નારિયેળ, 10મે દૂધી, 11સે પંડોળા, 12સે બોર, 13સે કાળા રીંગણા, 14સે વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન ખાવા તથા રવિવારે આમળા ન ખાવા જોઈએ। જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી। આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે। બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો અને તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું જોઈએ। વ્રતના પ્રારંભ થવાના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું, નિયમ પાળવાનો સંકલ્પ કરવો, નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું। આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું અને 1 લાખ તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી। આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે। યમના દૂતો તેનાથી ડરે છે અને વ્રત કરનારને કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી। દરિદ્રતા દૂર થાય છે, સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે। ભૂત પિશાચ તેને પીડતા નથી અને અંતે તે અનેક સુખ સાયબી ભોગવી વૈકુંઠ ધામનો અધિકારી બને છે।
તો આ રીતે શ્રી બ્રહ્મનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામનો 22મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. આવો હવે આપણે પરસોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે ઉમામાની વાર્તા સાંભળીશું. એકવાર શિવ પાર્વતી મૃત્યુલોક પર ફરવા નીકળ્યા. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો અને ફરતા ફરતા શિવ પાર્વતી બાજરાના ખેતર પાસે આવ્યા. ત્યાં એક બાજરિયું પાર્વતીના પગના ઝાંઝરિયામાં ભરાયું. પાર્વતીએ બાજરિયું લીધું અને મસળીને દાણા ખાવા લાગ્યા. આ જોઈને શિવ બોલ્યા કે હે સતી, પાકના ધણીને પૂછ્યા વગર ખાઈએ તો ચોરી કહેવાય. તમે દોષમાં પડ્યા અને પાર્વતીને પણ વાત સાચી લાગી. એ શિવજીને દોષમુક્ત થવાનો ઉપાય પૂછવા લાગ્યા અને ત્યારે ભોળાનાથ બોલ્યા કે જેટલા દાણા ખાધા છે એટલા દિવસ ખેતરના ધણીના ઘરે મજૂરી કરો તો ઋણમુક્ત થશો. શિવ તો એકલા કૈલાસ ગયા અને પાર્વતીજીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કરી ખેડૂતની ઝૂંપડી આવ્યા. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ગરીબ ખેડૂત દંપતી નદીએ સ્નાન કરવા ગયા હતા. સંતાનમાં ફક્ત એક દીકરી હતી અને દીકરીએ માતાજીને આસન આપી પાણી પાયું. ખેડૂત દંપતી આવ્યા ત્યારે પાર્વતી બોલ્યા કે મારું નામ ઉમા છે, કામ શોધવા નીકળી છું, કહેશો એ કરીશ, બદલામાં 1 ટક જમીશ. ખેડૂતે તો રાજી ખુશીથી હા પાડી. જગતજનનીના પગલાં પડતા જ ગરીબ ખેડૂતના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 100 ગણો પાક થયો. વળી ગામમાંથી રોગ દોગ ગયા, શોક સંતાપ ગયા અને પાર્વતીજી તો ખેડૂતના કુટુંબ સાથે હળી મળી ગયા. બધા એમને ઉમાબા કહેતા હતા. પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું. સમય વીતતો ગયો. પાર્વતીજી આનંદથી બધું કામ કરે છે, જાતે રાંધીને બધાને જમાડે. આમ 300 દિવસ પૂરા થયા અને 65 બાકી રહ્યા. એક દિવસ ગામે સંઘ કાઢવાનું નક્કી કર્યું. કાશીની જાત્રા કરવી કોને ન ગમે. ખેડૂત અને એની પત્ની પણ સંઘમાં જોડાયા અને ઘર ઉમાબાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમાબાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, આ કપડું લેતા જાઓ. ગંગાને કહેજો કે ઉમાબાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથોહાથ સ્વીકારો. ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમાબાને ખોટું ન લાગે એટલા ખાતર કપડું લઈ લીધું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. 100 ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતો સંઘ કાશી પહોંચ્યો. ત્યાં ગંગા સ્નાન કર્યું, પૂજા કરી. 5 દિવસ રોકાઈને સંઘ પાછો ફર્યો. અડધા રસ્તે આવતા ખેડૂતને ઉમાબાનું કપડું યાદ આવ્યું. પતિ પત્ની 2 જીવ બાળવા લાગ્યા અને ગયા સંઘ પતિ પાસે. સંઘ પાછો વાળવા વિનંતી કરી, પણ સંઘપતિ ન માન્યો. એટલે ખેડૂત દંપતી સંઘ છોડીને એકલા પાછા ફર્યા. સવાર પડતા સંઘપતિએ સંઘને આગળ વધવા આદેશ આપ્યો, પણ બળદો ઊભા થતા નથી. બધાય માંદા થઈ ગયા, ડગલુંય ચાલતા નથી. ના છૂટકે બળદો સાજા ન થાય ત્યાં સુધી ત્યાં જ પડાવ રાખ્યો. આ બાજુ પતિ પત્ની 5મા દિવસે કાશીમાં આવ્યા. ગંગામાં સ્નાન કરીને કહ્યું કે હે ગંગામાં, મારી બેન ઉમાએ ભાવથી આ કપડું મોકલાવ્યું છે, માટે હાથોહાથ સ્વીકારો. આમ કહીને જ્યાં કપડું તરતું મૂક્યું ત્યાં તો ચમત્કાર થયો. પાણીમાંથી 2 રૂપાળા હાથ બહાર આવ્યા. એ હાથમાં રત્નજડિત કંકણ પહેરેલા છે અને કપડું લઈને હાથ અદૃશ્ય થઈ ગયા. ખેડૂત દંપતી તો ભાવ વિભોર થઈ ગયા અને ઉમાબાની ભક્તિના ગુણગાન ગાતા પાછા ફર્યા. 5મા દિવસે જંગલમાં આવ્યા અને સંઘને ત્યાં જ પડેલો જોઈ નવાઈ લાગી. સંઘપતિએ બધી વાત કરી. ખેડૂત બળદો પાસે જઈને હાથ ફેરવ્યો અને તરત બળદો ઊભા થઈ ગયા. આખો સંઘ ખેડૂત દંપતીની ભક્તિના વખાણ કરવા લાગ્યો. એમ કરતાં સંઘ ગામને પાદરે આવ્યો. ઢોલ વાજા વાગ્યા, મંગળ ગીત ગવાયા અને ખેડૂતે સંઘ જમણ કર્યું. આમ કરતાં 360 દિવસ વીતી ગયા. માત્ર 5 દિવસ રહ્યા અને 5મા દિવસે ઉમાબા બોલ્યા કે આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ. ઉમાબા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત તો સાંજ સુધી ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવ્યો અને પત્નીને પૂછવા લાગ્યો કે આજે ભાત દેવા કેમ ના આવી. ત્યારે પત્નીએ જણાવ્યું કે ભાત દેવા તો ઉમાબા આવ્યા છે અને એની પત્ની તો ચિંતાતુર થઈ ગયા.
ઘેર ઘેર પૂછ્યું, ખેતરવાડી જોયા, પણ ક્યાંય ઉમાબા ન મળ્યા. રાત્રે ખેડૂતની પત્નીએ થાળી પીરસી, પણ ખેડૂતે હઠ લીધી કે હવે તું ઉમાબા આવીને પીરસે તો જમવું છે. ખેડૂતે ઉપવાસ આદર્યા. એની પત્નીએ પણ અન્ન જળનો ત્યાગ કર્યો. 1, 2, 3 એમ કરતાં 5 દિવસ વીતી ગયા અને છઠ્ઠા દિવસે પાર્વતીજી બ્રાહ્મણી સ્વરૂપે પ્રગટ થયા. 6 દિવસના ઉપવાસ હોવા છતાં પતિ પત્ની દોડીને ઉમાબાના પગમાં પડી ગયા. ત્યારે જગતજનનીએ અસલ સ્વરૂપ ધારણ કરીને આશીર્વાદ આપ્યા અને ઋણ મુક્તિની વાત કરી. પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે જીવનભર સમૃદ્ધિ ભોગવીને 184માંથી મુક્તિના આશીર્વાદ આપી પાર્વતીજી જવા લાગ્યા. અને ત્યારે ખેડૂતની દીકરી બોલી કે માં, મારે એકેય ભાઈ નથી, મારે રાખડી કોને બાંધવી? મા પાર્વતીએ ખેડૂતને આશીર્વાદ આપ્યા કે 9 માસે તારા ઘરે પુત્ર જન્મશે. ખેડૂત દંપતીએ પારણા કર્યા. 9 માસ પૂર્ણ થતાં ખેડૂત પત્નીએ દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. પવિત્ર પગલાં જો પડે, પાવન થાય ઘરબાર, સુખ સંપત્તિ સૌને મળે, સફળ થાય અવતાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ખેડૂત દંપતીને ફળ્યા તેવા જ સર્વને ફળજો. આ વિડીયો જોનાર, સાંભળનાર, વ્રતકથા વાંચનાર, લખનાર, સાંભળનાર, આ વ્રત કરનાર સૌને ફળજો એવી જ મારી તમને પ્રાર્થના છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્યનો 22મો અધ્યાય સાંભળ્યો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે આ કથા, અધ્યાય, વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.